બ્લોકમાં આપનું સ્વાગત છે। આજે રવિવાર છે તો આપણે આવી ગયા છીએ ટાબરીઓ સાથે બ્લોક બનાવવા માટે ખેતરમાં। જો આપણે આ બાજુ મસ્ત ફુલાવર વાયેલું છે, તમે બતાવીએ બધું રાગે રાગે આપણે કઈ કઈ ખેતી કરી છે એ બધી તમને પાછળથી બતાવું છું થોડી વારમાં। જો આ ટાબરીઓને લઈને આવ્યો છું ખેતરમાં। આ બાજુ તૈયાર કરી મૂકી છે, હવે ખેતર હવે ખેતી કરવાની છે। જો આપણું મસ્ત ફુલાવર છે ને બાકી આ ફુલાવરના છોડ છે, ખાસ એવું મોટું થઈ ગયું છે, નેદવા માટે આવી ગયું છે। હવે આખા વીઘામાં ફુલાવર કરી છે। આગળ જઈએ આપણે હવે। પણ આ મોસમ એવી થઈ છે ને કે શિયાળામાં પણ ચોમાસું આવી ગયું છે, એટલે વરસાદ સારો એવો 2 દિવસ 3 દિવસથી પડી રહ્યો છે અત્યારે, એટલે નેદવાનું પણ સેટિંગ થતું નથી આ ફુલાવરમાં। જુઓ તમે, આપણે આ બાજુ ચણા વાયા છે, જોઈ લો મસ્ત માપના થઈ ગયા છે ચણા, બધા ચણા છે આ બાજુ। વરસાદ આવવાથી સારું એવું નુકસાન થયું છે બધા, કેમ કે રોવ બધું ફાટેલું હતું, બધું પલળી ગયું। આ કપાસ હતા એમાં મોડ કરીને દાડીઓ કરી રૂ તો વેણાઈ નાખ્યું છે। શું કે કમોસમી વરસાદ આવે એટલે શું થાય, પછી આ બાજુ આપણે કુબી સોંપેલી જ છે, જો છે ને આ કુબી છે, આ બધી કુબી। ખાસ એવો 3-4 દિવસમાં તો ખાસ એવો વરસાદ પડી ગયો છે। હવે ના આવે તો સારું, તો જે બચ્યું એ તો રે, બાકી ભારે એવું નુકસાન તો છે જ, કેમ કે ભેનું રે એટલે કોઈ આ નેદવાનું પણ સારું ના આવે, રૂ બગડી જાય, વેણવાનું પણ સારું ના આવે। ઘણાને તો મગફળી પણ પાથરા ઉખાડેલી મગફળી આખી પાણીમાં બગડી ગઈ, શું કરવાનું છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હવે વધારે વરસાદ ના આવે ને રાબેતા મુજબ શિયાળો ચાલુ કરી દે, હવે કે હવે ચોમાસાની આપણે જરૂર છે નહીં। આમ ચોમાસું આવે તો આપણે શું ભાળવાનું, સાચી વાત ને। આવનારો વરસાદ ચાલુ રહે તો નુકસાન થાય જ ને। આપણે ફરતા જઈએ આગળ। હવે સાંજના સારું એવું વાતાવરણ છે, આજે તો વરસાદ ઓછો એકદમ આવ્યો નથી, એકદમ સવારે થોડો આવ્યો હતો પણ એટલો બધો છે નહીં કોઈ, એટલે કીધું ખેતરમાં ફરી આવીએ। ટાબરીઓ લઈને જુઓ છેટે ફરારા અને બાકી ટાબરીઓ લઈને નીકળ્યા છીએ આપણે હવે।
ચલો આગળ હેડો આગળ. મસ્ત છે, ચણા મસ્ત ઉગી ગયા છે. પેલી બાજુ છે ને ગાયો માટે ઘાસચારો વાયેલો છે, જો સામે દેખાઈ રહ્યો છે ને, સામે આગળ ઘાસચારો છે. ફુલાવર આ બાકી આજુબાજુ ફુલાવર છે. આજે થોડું ખુલ્લું દેખાય છે ને, જો કેટલું વરસાદ નથી આવ્યો એટલે બધું થોડું થોડું ખુલ્લું થયું છે. બાકી આમ જો ઉપર તો કાળો મસ્ત દેખાય છે ને. સામે દેખાય ભીમપુરાના ગામ દેખાય છે. પછી આ બાજુ જોઈએ ને તો તળાકું આવી ગયું, અને આ બાજુ જઈએ સામે આગળ જઈએ એટલે માણસ આવી જાય, અને આ બાજુ જઈએ એટલે પર્વતપુરા. એ પર્વતપુરાનું જો મિત્રો આ કુબી છે ને, પહેલાં તો મસ્ત રીતે વારવાણ કરી નાખવાનું, એટલે કે પાણી પાઈ રેડી કરી પછી એની અંદર જો લીટીઓ પાડવાની દેખાય ને, લીટીઓ વોતર ખેંચવાનું, એનું કે 4 ચોકડી કરવાની, આડું અને ઊભું ખેંચવાનું. પછી જો ચોકડી ઉપર રોપવાની આ કુબી 10-10, 11-11, 12-12 નો ગાળો રાખવાનો અંદર જુઓ છે ને. ત્યાં એક રોપ્યું, તે કઈ રોપ્યું. આ કુબીના છોડ છે, એટલે વચ્ચે જગ્યા મળે એટલે કુબીનું દડું સારું થાય. જો બધી છે ને છે ચોકડી ઉપર મસ્ત રોપેલી છે, આમ ડિઝાઇન જેવી મસ્ત લાગે છે ને. અને પછી નેદમણની દવા ચોંટી દેવાની, એટલે અંદર નેદમણ થાય નહીં. જેટલી ક્લીન દેખાય છે ને એકદમ, જો નેદમણ દેખાય છે અંદર એટલું. અને બધું જો વધારે નેદમણ અમુક કોઈ આવું એ નેદી નાખવાનું, એટલે કુબી થઈ જાય ચોખ્ખી. અને પછી મોટી થાય એટલે ખપી કાઢી નાખવાની અંદર, એટલે આજુબાજુનું નેદમણ નીકળી જાય. અને વધે દાંતડીથી નેદી નાખવાનું, એટલે આપણે કુબી થઈ જાય મસ્ત. 45 દિવસે તો તૈયાર થઈ જ જાય કુબી. પછી કાપી નાખવાની ને સીધું માર્કેટમાં ભરાઈ દેવાનું. આમાં નરેશભાઈનું ઘર છે, જો રોડ ઉપર જ છે ને. આપણે આવી ગયા રોડ ઉપર ઠીક. ચલો આ બાજુ આવી જડો જીલા, ચલો આ બાજુ. હે એરી ચલો આવા જોડે આગળ. આ સીધો ભીમપુરા બાજુ રોડ જાય. આગળ રોડ આગળ. કેન ગોતો હો તમે? હે કેન ગોતો હો જીલા તમે? હે કને ગોતો છો? મમ્મી ક્યાં હે? મમ્મી ક્યાં જઈ? મમ્મી હે મમ્મી ક્યાં જી જીલા? ખોવાઈ જઈ? અલ્યા અલ્યા આમાં જીલા તો મમ્મી ખોવાઈ જાય. હે જીલા શું કરશો હવે? જેવું સૌંદર્ય વાતાવરણ દેખાય છે ને, બાકી આમ જુઓ